તો હલો મિત્રો, જય માતાજી। અને આજે આપણે વાત કરવાની છે આ બૈડાની પાવન ધરતીની। તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો ચાલો વિડીયોની શરૂઆત। તો હા મિત્રો, આ જે બૈડો તમે નિહાળી રહ્યા છો એ જ બૈડાની પાવન ધરતીની આજે આપણે વાત કરવાની છે। તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યાં સુધીનો ઇતિહાસ આપણાને ખબર છે ત્યાં સુધીનો ઇતિહાસ તમને જણાવવાનો પ્રયાસ કરીશ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો હા મિત્રો, જેને ગાયોની માટે, જેને ધર્મની માટે એનું પોતાનું બલિદાન આપી દીધું અને એના પ્રાણોની આહુતિ આપી દીધી, એવા સુરવીર શ્રીવીર માંગણાવાળા દાદા આજ પણ પાળિયા તરીકે ભાણવરના પાદરમાં પૂજાય છે અને મોજૂદ છે। અને વાત કરીએ આપણે આ બૈડાની પાવન ધરતીની, તો આ બૈડાની પાવન ધરતીમાં એવા સાધુ થઈ ગયા કે જેની ભગવાનની ભક્તિમાં અને એની લાગણીમાં એનું જીવન અર્પણ કરી દીધું અને એના પ્રાણોની બલિદાન આપી દીધું। એવા ત્રિકમજીદાસ બાપુ આજ પણ આભાપરાની અંદર મોજૂદ છે અને પૂજાય છે। અને આ બૈડાની પાવન ધરતીની અંદર એટલા બધા મંદિરો અને એટલા બધા ધર્મ સ્થળો છે ને મિત્રો, કે જેની તમે કલ્પના પણ ના કરી શકી હોય। અને હા, આ બૈડાની ગોદમાં નાનું એવું અમારું ગામડું છે, તમે જોઈ શકો છો મિત્રો। અને આ વાત હતી આ બૈડાની અને આ બૈડાની પાવન ધરતીની। અને હા મિત્રો, કેમ કે માણસનું નામ અમર છે, માણસ અમર નથી। અને તો હા મિત્રો, અમારો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અમારી ચેનલનું નામ છે રાજા વિહત માં, અને ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો મળીએ ફરીથી નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય મા વિહત।